રસુલપુર પાટિયા પાસે ચોથી વાર અકસ્માત, આંધ્રું અને બહેરું તંત્ર. પ્રાંતિજ તાલુકાના રસુલપુર નેશનલ હાઈવે પર મહિનામાં ચોથો અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિનો ભોગ લેવાયો હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આજે સવારે લોડિંગ ટ્રક રસુલપુર બાજુ વળતા પાછળથી ટેમ્પો આવી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ સ્થળ પર વારંવાર અકસ્માત સર્જાય છે. આથી ગામ લોકો પણ ચિંતિત થયા છે. અહીં બમ્પ બનાવવા માટે પણ માગણી કરી છે. આ પહેલા અકસ્માતમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો, ત્યારે સલાલ પંચાયતના તલાટીએ નેશનલ હાઈવે ઓથોરિટીને સર્વિસ રોડ બનાવવા માટે લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ તંત્ર હજી જાગ્યું નથી. ફરી પણ કોઈ ભોગ લેવાય એની રાહ જોઈ રહી છે કે શું? રમેશ નાયક, ગુજરાત નિર્માણ.